બાપજી, આ શિક્ષણના કામમાં હું આપની સાથે અને કામ માટે કરીને હું તમારા પડકે ઉભો રહીશ અને ભગવાનની ઈચ્છા હોય તો માતાજીના સાનિધ્યમાં આપણે બધા ભેગા મળીને સંકલ્પ કરીએ કે શૈક્ષણિક સંકુલ આ સમાજનું બની જાય, ગરીબ સમાજનું બની જાય અને એના દીકરા દીકરી એ ભણતા થાય એના માટે જે કંઈ હશે ભેગા રહીને તમે મને આદેશ કરજો, આપણે કરશું, સાથે રહીને કરશું. શુભમગીરી બાપુ આદેશ કરે, આપ આદેશ કરો, આપણે ભેગા મળીને આ કામને આગળ વધારશું. સરકારમાં હોય, બીજે હોય, જેને પણ કહેવું હશે અમે કરશું. પરંતુ આ મિશન માત્ર બાપજીનું નહીં રહે એકલું, મારું પણ મિશન આજથી કહું છું કે આ કામ માટે, આ શિક્ષણના કામ માટે હું સાથે રહીશ, આ સમાજના શિક્ષણના કામ માટે હું છું. ગરીબમાં ગરીબ, ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારનો દીકરો કે દીકરી ભણી અને જો એ કલેક્ટર થઈ જાય તો બીજા દિવસે એના મા બાપને બધા વંદન કરતા થઈ જાય. આ શક્ય છે. મને લાગે છે કે આટલા મોટા સમાજ આ પ્રમાણે ભેગો થયો એ પહેલી વાર થયો હશે, નહીં? દીકરીઓને પણ ભણાવવાનું કામ કરો બધા. અને હવે તો મને આટલા મોટા સંખ્યામાં મારા થરાદ અને રા તાલુકામાંથી પણ ઘણા બધા આયા. મેં જોયા તો ખૂબ રાજી થઈ ગયો અહીંયા આગળ જોઈને. એમાં માતાઓ, બહેનો, વડીલો, યુવાનો બધાય આ તો ઋષિઓના દર્શન થાય ને એવી સ્થિતિ છે તમારી. વાલ્મીકી સમાજમાં મને લાગે છે કોઈ સારું કામ હોય ને, ઘરેથી નીકળ્યા હોય બહાર તો પહેલા સુકન કોને લેવાય ખબર છે? એમ કે ગામનો ઢોલી કોણ છે તો આ તો ઋષિ જેવો કહેવાય. એનો સુકન લઈને જઈએ તો કામનો બેડો પાર થઈ જાય. તો તમે સુકનવંતા છો. સનાતન પરંપરાની અંદર, સનાતન ધર્મની અંદર તમારું સુકન સાથે કોઈ આગળ વધે એનું કામ વર્ષોથી, સદીઓથી આપણા સંતોએ નક્કી કર્યું કે ભાઈ આ ઋષિ છે અને એમનો દર્શન કરીને નીકળો એટલે કામ. ગાય માતાના દર્શન કરીને નીકળો, પાણીના બેડાના દર્શન કરીને નીકળો, એટલા જ સારા સુકન તમારા થાય. અને એવો પવિત્ર સમાજ, એમાં માતાઓ બહેનો સહિત તમે અહીંયા ઉપસ્થિત છો. આ બાપજી જ કરી શકે. હો બાપજી, આ રીતે બધાને ભેગા કરવા બહુ અઘરું કામ છે. આપને ખૂબ હૃદયથી અભિનંદન. અને એક સંત તરીકે એક ઘર જઈને નિમંત્રણ આપવા આવે. જેમ સબરીજીને રામની વાટ જોતા હોય એ રીતે તમે ઘરે ઘરે એના આંગણા સુધી પહોંચીને, આ સનાતનનું તો કામ છે. સંતો જાય, આ સમરસતાની વાત છે. તેરી મેરી ક્યાં સગાઈ, હમ દોનો હે ભાઈ ભાઈ. તો દરેકના શરીરની અંદર લોહી એક છે, દરેકના શરીરની અંદર ભગવાને આપેલું લોહી એક છે. તો આપણે બધા પોતે પોતાના એકબીજાના ભાઈ છીએ. આજે આપણી સનાતન પરંપરા છે અને એના ભાગરૂપે એક સંત જ્યારે બહાર નીકળે અને આખા જિલ્લામાં ખોરડે ખોરડે ફરે, ઝૂંપડે ફરે અને ત્યાં જઈને જાતે દર્શન કરવા માટે, બાકી લોકો અહીંયા આવે પણ અહીંયા સંતો દર્શન દેવા માટે ત્યાં જાય અને દર્શન દે એટલું જ નહીં, ત્યાં જઈને નિમંત્રણ આપીને આવે અને કહે કે તમારે અહીંયા આગળ પધારવાનું છે, આ મઠમાં પધારવાનું છે. અને મઠમાં માન સન્માન પૂર્વક અહીંયા આજે દર્શન, માતાજીના દર્શન થાય, સંતોના દર્શન થાય. અને એનો મુખ્ય ઉદ્દેશ શું રાખ્યો છે? શિક્ષણનો ઉદ્દેશ રાખ્યો છે. બાપજી, આ શિક્ષણના કામમાં હું આપની સાથે અને કામ માટે કરીને હું તમારા પડકે ઉભો રહીશ અને ભગવાનની ઈચ્છા હોય તો માતાજીના સાનિધ્યમાં આપણે બધા ભેગા મળીને સંકલ્પ કરીએ કે શૈક્ષણિક સંકુલ આ સમાજનું બની જાય, ગરીબ સમાજનું બની જાય અને એના દીકરા દીકરી એ ભણતા થાય એના માટે જે કંઈ હશે ભેગા રહીને તમે મને આદેશ કરજો, આપણે કરશું, સાથે રહીને કરશું. શુભમગીરી બાપુ આદેશ કરે, આપ આદેશ કરો, આપણે ભેગા મળીને આ કામને આગળ વધારશું. સરકારમાં હોય, બીજે હોય, જેને પણ કહેવું હશે અમે કરશું. પરંતુ આ મિશન માત્ર બાપજીનું નહીં રહે એકલું, મારું પણ મિશન આજથી કહું છું કે આ કામ માટે, આ શિક્ષણના કામ માટે હું સાથે રહીશ, આ સમાજના શિક્ષણના કામ માટે હું છું. સનાતન ધર્મ કી. પણ ભણાવવાનું કામ તમારે કરવું પડશે. હો, પછી એમ ના થાય કે બિલ્ડિંગ બની ગયું, બધું થઈ ગયું અને આપણે હતા એવા ને એવા. ના, એવું નહીં. વરસાદ તો વરસે પણ પલળવું હોય ને તો રેનકોટ પહેરીને ના ફરાય.
એના માટે તો પલળવું હોય તો રેનકોટ ઉતારીને નક્કી કરવું પડે કે મારે વરસાદમાં ભીંજાવું. તો માં સરસ્વતીની આરાધના કરવું હોય તો દીકરા અને દીકરી બધાને આપણે ભણાવવા માટેનું કામ કરવું પડે અને ભણતર બહુ સુધારી નાખશે. એક સદી હતી કે જ્યારે જેની પાસે શસ્ત્રો વધારે હતા એ શક્તિશાળી ગણાતા. બીજી સદી અત્યારે ચાલે છે, જેની પાસે પૈસા વધારે હોય એ શક્તિશાળી ગણાય છે. પણ નવી સદી ચાલુ થઈ છે, એ માત્ર પૈસાની નથી, માત્ર હથિયારની નથી, શસ્ત્રની નથી, જ્ઞાન અને માહિતીની છે. ગરીબમાં ગરીબ ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારનો દીકરો કે દીકરી ભણી અને જો એ કલેક્ટર થઈ જાય તો બીજા દિવસે એના મા બાપને બધા વંદન કરતા થઈ જાય. આ શક્ય છે. આ પહેલા શક્ય નહોતું, પરંતુ અત્યારે શક્ય છે. અને તમારી તો ઉજળી પરંપરા છે. જો અભ્યાસ કરીને તમે આગળ વધો તો ધારે થઈ શકે. જો એક વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની અને રામાયણજીનું જો લખાણ કરી શકે તો એનાથી મોટો ઇતિહાસ બીજો કયો હોઈ શકે. એ ભક્તિ અને જ્ઞાન આ બંનેનો સમન્વય કરે તો આવડું મોટું પરિવર્તન થાય. તો તમે તો બધા ભણેલા ગણેલા, તમે તો બધા દુનિયા જુઓ છો, તમે સમજો છો, તમે ઘણું મોટું કામ કરી શકો, તમે ખૂબ મોટું કામ કરી શકો. ભણાવવાના કામમાં આગળ વધો, દીકરીઓને પણ ભણાવવાનું કામ કરો બધા. અને હવે તો મને આટલા મોટા સંખ્યામાં મારા થરાદ અને રા તાલુકામાંથી પણ ઘણા બધા આયા. મેં જોયા દીધો, ખૂબ રાજી થઈ ગયો અહીંયા આગળ જોઈને બધાને કે અહીંયા દિયોદર છે, ભાભર હોય, વાવ હોય, આપણું ધરણીધર હોય, લાખણી હોય, અહીંથી ડીસા હોય, ધાનેરા હોય, બધા તાલુકાઓ છે. પરંતુ અહીંયા થરાદમાંથી કોણ કોણ છે? થરાદમાંથી હાથ ઊંચા કરો ને જરા. થરાદ તાલુકો, થરાદ તાલુકામાંથી એક બે ગામ, થરાદ તાલુકાના ગામડા. થરાદ શહેરમાંથી કોણ છે? થરાદ શહેરમાંથી આવેલા છે, બરાબર. અને રામાંથી રા તાલુકામાંથી આવ્યું છે કોઈ છે? અને લાખણીમાંથી કોણ છે? લાખણી તાલુકો, લાખણી હાકમટે છે, વાહ. અને દિયોદર તાલુકો, વાહ, દિયોદર પણ ખૂબ છે મોટી સંખ્યામાં. અને ભાભર, વાહ, ભાભરે છે. અને વાવ, વાવેસી માંથી પણ છે. અને ધરણીધર તાલુકામાંથી છે કોઈ? ઢીમા ધરણીધર, વાહ, સરસ. અને પછી બાજુમાંથી ડીહા તાલુકો, ડીહાવળમાંથી પણ છે. ધાનેરામાંથી છે કોઈ? વાહ, સરસ, ખૂબ સારું. આ આખા જિલ્લાનું એક સંકુલ આપણે ભેગા મળીને કરવું છે. અને હજુ બાપજી જેટલા તાલુકાના જેટલા ગામ બાકી રહી ગયા હોય ત્યાં પણ સંતોના પધરામણ થાય અને બધી જગ્યાએ આખા જિલ્લામાંથી બધા આવે અને દરેક સાથે મળીને ગરીબમાંથી ગરીબ માણસ માટે આપણે ભેગા મળીને આ કામને આગળ લઈ જઈએ. આજના તબક્કે ખૂબ મને સંતોષ થયો, ખૂબ સારું કામ કર્યું. સંતો કામ કરી શકે. તરુવર સરોવર સંતજન ચોથા વર્ષ તમે પરમારથ કે કારણે હરિયા ચારે દે. તો પરોપકારનું કામ એ મળીને કામ કરે. આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. બોલો ભારત માતા કી.